બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશીએ રોગમુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાકૃતિક અને ઝેર મુક્ત ખેતીનું અનોખું મોડેલ રજૂ કર્યું। ડીસા તાલુકાના કાંટ ગામમાં તેમણે 18 એકર જમીન પર રસાયણ વિનાની ખેતી શરૂ કરી છે, જેમાં 15,000થી વધુ વિવિધ ફળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ ખેતરમાં કેસર આંબા, સોનપરી આંબા, વિયેતનામ નારિયેળ, તાઇવાન પિંક જામફળ, પપૈયા, કેળા, શેરડી, ખારીક સહિત અનેક ફળ ફળાદીનું ઉત્પાદન થઈ રહ્યું છે। રાજુભાઈનું મુખ્ય લક્ષ્ય માનવ આરોગ્યની સુરક્ષા સાથે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। આ પ્રયોગ દ્વારા તેઓ સાબિત કરવા માંગે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ડબલ આવક મેળવી શકાય છે। આ પહેલા બનાસકાંઠાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે અને પર્યાવરણ તેમજ આરોગ્યને સુરક્ષિત રાખી ટકાઉ ખેતીનું ઉદાહરણ પૂરું પાડે છે। ગુજરાત ફર્સ્ટનો નવો અભિગમ એટલે સ્ટુડિયો ઓન વ્હીલ્સ। સ્ટુડિયો ઓન વ્હીલ્સ માત્ર સાક્ષાત સમસ્યાઓ જ નહીં, પરંતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરે છે, પ્રાકૃતિક ખેતીનું વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ અને પ્રાકૃતિક ખેતી દરમિયાન જો કોઈ સમસ્યા આવે, કોઈ રોગ આવે તો એના માટે શું કરવું જોઈએ, ત્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સ આજે પહોંચ્યું છે ડીસા તાલુકાના કાંટ ગામમાં કેસર ફાર્મ આવેલું છે ત્યાં આગળ। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી કે જેઓ વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, ખેતી કેવી રીતે કરવી, પ્રાકૃતિક ખેતીમાં કોઈ સમસ્યા આવે તો શું કરવું, તેના માટે પ્રાકૃતિક ખેતી જે છે તે કેસર ફાર્મ સંભાળતા જે રાજુભાઈ જોશીના ત્યાં જે હેન્ડલિંગ કરે છે પ્રાકૃતિક ખેતીનું તમામ, તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અનુપજી, પહેલા તો સ્વાગત છે તમારું સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં। થેન્ક યુ। શું કહેશો, આપ વર્ષોથી રાજુભાઈ જોશી સાથે સંકળાયેલા છો અને વર્ષોથી આપ પ્રાકૃતિક ખેતી કરો છો, એ બાબતે આપ શું કહેશો? હવે મારું નામ અનુપ ઠાકોર, ચંડીસરનો વતની છું। હું છેલ્લા 6-7 વર્ષથી રાજુભાઈ સાથે સંકળાયેલો છું। રાજુભાઈનું મેઇન વિઝન છે રોગમુક્ત ભારત વિષમુક્ત ખેતી અભિયાન તરફ, જે અંતર્ગત અમે ઓર્ગેનિક જે ફાર્મિંગ કરી રહ્યા છીએ, પ્રાકૃતિક ફાર્મિંગ, તો એની અંદર અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ। એમાં અમે 2000 જામફળના રોપા વાયેલા છે, 1500 જેટલા કેળના વાવેતર કરેલું છે, 1200 અમે છોડ નારિયેળનું વાવેતર કરેલું છે, 2000 આંબા વાવેલા છે, 2000 પપૈયા વાવેલા છે। આમ ટોટલી ગાય આધારિત ખેતી કરી છે, જેની અંદર અમે ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ, દેશી ગોળ, ગાયનું દૂધ અને છાશનો ઉપયોગ કરીએ છીએ। બજારમાંથી કોઈ વસ્તુ અમે કેમિકલ લાવતા નથી, આ ફાર્મની અંદર કોઈ કેમિકલ નાખતા નથી। રાજુભાઈ સાહેબનું મેઇન વિઝન છે કે જેમ પંજાબની અંદર જે વધુ પડતું કેમિકલ ફર્ટિલાઇઝરથી જે કેન્સરના રોગો થાય છે, અત્યારે આવી જ પરિસ્થિતિ ગુજરાતની અંદર એક ગામમાંથી મિનિમમ 5 ખેડૂતો, 5 લોકોને કેન્સર એક ગામમાંથી લોકોને મળી રહ્યા છે, કારણ કે વધુ પડતું કેન્સરવાળું ખોરાક ખાવાથી। આના હિસાબથી રાજુભાઈ સાહેબે એક વિચાર કર્યો કે એક ચીલો પાડ્યો કે હું મારા ખેતરમાંથી જે કોઈ ઉત્પાદન પકવું છું એ ઝેર વગરનું હોય, એ રીતનું સાહેબનું અભિયાન છે। મેન ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા હોય છે ત્યારે જે પહેલા રાસાયણિક ખેતી થતી હતી ને અત્યારે ખેડૂતો જે રીતે પ્રાકૃતિક ખેતી કરે તો તેમને ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થતો હોય છે, તો એના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ? એના માટે ખેડૂતને સાચું માર્ગદર્શન પહેલાં મેળવવું જોઈએ। જે લોકો વર્ષોથી આપણા બાપ દાદાઓ જે ચીલા ચાલુ ખેતી કરતા હતા, પછી જ્યારે અવનવા સંશોધનો થયા ત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, જ્યારે બાપ દાદાઓ હતા ને એ વખતે ફક્ત છાણિયું ખાતરથી જ ખેતી કરતા હતા। આ એ જ અભિગમથી રાજુભાઈ સાહેબના ત્યાં અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ, કોઈ પણ કેમિકલ નાખતા નથી અને ઉત્પાદન પણ સારું મળે છે, પણ સાચી સલાહ, સાચું માર્ગદર્શન એ હોવું જરૂરી છે। ઓકે, ઘણી વખત જે રોગ આવતા હોય છે એ રોગ માટે શું કરવું જોઈએ? જે કોઈ પણ ધારો કે પાકની અંદર ઈયળ છે, થ્રિપ્સ છે, ચૂસિયા છે, મોલો મચ્છી છે, જેવા રોગો આવતા હોય છે તેમાં ખાટી છાશનો છંટકાવ ફૂગ માટે અમે કરીએ છીએ। બાકીનું જે થ્રિપ્સ, ચૂસિયા, મોલા મચ્છી છે એની અંદર લીમડાનું તેલ, નીમ ઓઇલનો સ્પ્રે કરીએ છીએ। આકડા, અડુસી, ધતુરાનું અર્ક, જે 10 પાણી અર્ક કહેવાય છે, એ અર્કને આપણે સ્પ્રે કરી તો એને કોઈ પણ પ્રકારની જીવાત આવતી નથી। વસ્તુ એવી છે કે પાક એક પ્રકારનો જીવ છે, જેમ જીવાત આવે છે એક પ્રકારની જીવ છે। આપણે જીવને મારવાનો નથી, એને ખોરાક ખાતો
બંધ કરવાનો છે, એટલે ઓટોમેટિક નુકસાન થતું ખેતીમાં બંધ થાય. તો કહી શકાય કે અત્યારે જે આ કેસર ફાર્મ છે તેની અંદર કેટલા પ્રકારના જે કહી શકાય કે ફળ ફ્રૂટવાળા જે ઝાડ વાવેલા છે અને કેટલા સમયમાં તેનું ઉત્પાદન મળતું થશે? અમે ટોટલ આ ફાર્મ ઉપર ગણતરી કરવા જઈએ તો 8 થી 8,500 રોપા બાગાયતમાં કરેલા છે. 2 વર્ષ થયા છે ડેવલપમેન્ટ કરતા. ગયા વર્ષે અમે જામફળનું ઉત્પાદન વાવણી કરી હતી. આ વખતેનું ફ્રૂટિંગનું ઉત્પાદન હવે ચાલુ થઈ રહ્યું છે. એ જામફળનું ઉત્પાદન છે એ 2 વર્ષે એનું ભરપૂર ઉત્પાદન આપવાનું ચાલુ થશે. તો આનો ખર્ચો મેન્ટેન કરવા માટે અમે કેળ અને પપૈયાની ખેતી કરી છે કે લેબરનો ખર્ચ કઈ રીતે કાઢી શકીએ બાગાયતની અંદર. તો પર સ્ક્વેર ફૂટ કે જમીનનો 1 ફૂટનો આપણે ઉપયોગ કરી શકીએ એમ મોડેલ ફાર્મ બનાવ્યું છે. પંચસ્તરીય પાક છે. એક જ ખેતરની અંદર 5 પ્રકારના બાગાયતી પાક કરેલા છે. એમાં નારિયેળ આવી જાય છે. નારિયેળ પછી અમે કેળનું વાવેતર છે, પપૈયા છે, જામફળ છે ને આંબા છે. હવે એનો જે બેડ બનાવીએ છીએ એની અંદર પણ કંદમૂળનું વાવેતર કરીએ છીએ. જેમ કે શિયાળાની સિઝન આવી એટલે કંદમૂળના પાકની અંદર અમે લસણ છે, ડુંગળી છે, ગાજર છે, બીટ છે એનું વાવણી કરીએ છીએ. આમ વેજીટેબલ્સ પણ વેલાવાળા શાકભાજી ના હોય એવા પણ અમે ખેતી કરીએ છીએ. તો આ હતા કેસર ફાર્મ સંભાળતા જે કહી શકાય કે અનુપજી ઠાકોર. તેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી અહીં સંભાળે છે. પ્રાકૃતિક ખેતીમાં કોઈ સમસ્યા આવે તો એના માટે શું કરવું જોઈએ તે તમામને અત્યારે માર્ગદર્શન આપ્યું છે. ત્યારે કહી શકાય કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી નથી કરતા અને રાસાયણિક ખેતી કરે છે જેના કારણે ખૂબ મોટી ખેડૂતોને પણ તકલીફ પડે છે, ખર્ચ પણ વધુ થાય છે અને ઉત્પાદન પણ પૂરતું મળતું નથી. ત્યારે અમને સમજ આપી છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. કમલેશ નાભાણી, સ્ટુડિયો ઓન વ્હીલ્સ, બનાસકાંઠા.